55 વર્ષીય બીનાબેન આજે સવારથી ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. કોઈ કામમાં તેમનું મન નહોતું લાગી રહ્યું. તેમને બેચેન જોઈને તેમના 80 વર્ષીય વૃદ્ધ પિતા બોલ્યા, "શું થયું બીના? કોઈ પરેશાની છે?" એટલે બીનાબેન એક ઊંડો શ્વાસ લેતા બોલ્યા, "પોતાની નજર સામે જ દીકરા વહુનો સંસાર ઉજળતો જોઈને એક માં ખુશ કઈ રીતે રહી શકે? કેટલા સમજાવવાની કોશિશ કરી હતી મેં તે બંનેને કે નાની મોટી વાતો તો ઘરમાં થતી રહે છે. ઝઘડાને જેટલો ખેંચવામાં આવે એટલો મોટો થતો જાય છે. પરંતુ આજકાલના છોકરાઓ કંઈ સાંભળે ક્યાં છે? કાલે કોર્ટની તારીખ છે અને ત્યારબાદ હંમેશા માટે તે બંને અલગ થઈ જશે." બીનાબેનની વાતનો જવાબ દેતા તેમના પિતા બોલ્યા, "બેટા, 17 વર્ષ પહેલાં હું અને તારી મમ્મી પણ ઠીક આવી જ માનસિક પીડાથી પસાર થયા હતા જ્યારે તે તારા પતિથી અલગ રહેવાનું નક્કી કરી લીધું હતું અને એનાથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો હતો. અમે પણ તને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી હતી ને, પરંતુ જ્યારે એ સમયે તું ન માની તો આજે તારા દીકરા પાસેથી તું આશા કેમ રાખી શકે કે તે તારી વાતને સમજે? આજે 17 વર્ષ પછી ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરી રહ્યો છે બેટા." પિતાની વાત સાંભળતા જ બીનાબેનની આંખો આંસુથી ભરાઈ ગઈ. પછી એમના પિતા બોલ્યા, "બેટા, મને લાગે છે કે આવા સમયમાં તારે નીરવ સાથે રહેવું જોઈએ." "તમે બરાબર કહી રહ્યા છો બાપુજી. હા, કાલે સવારમાં જ હું અમદાવાદ જવા માટે નીકળી જઈશ." હકીકતમાં જ્યારે બીનાબેનના પોતાના પતિ સુબોધભાઈથી છૂટાછેડા થયા હતા તે સમયે તેમનો દીકરો નીરવ 10 વર્ષનો હતો. માતા પિતાના અલગ થવાથી નીરવ અંદરને અંદર ડિસ્ટર્બ રહેવા લાગ્યો હતો. આ વાત માટે તે પોતાની મમ્મીથી અતળો અતળો રહેતો હતો. છૂટાછેડા પછી બીનાબેન નીરવને લઈને પિયરમાં રહેતા હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ નીરવે અમદાવાદમાં નોકરી જોઈન કરી લીધી અને ત્યાં જ સેટલ થઈ ગયો. બીનાબેન અને સુબોધભાઈને અલગ થયે 17 વર્ષ વીતી ગયા હતા અને 17 વર્ષ બાદ આજે તેમના દીકરા નીરવની ગૃહસ્થી પણ બરબાદ થવાના આરે હતી. બીજા દિવસે સવારે જ્યારે બીનાબેન નીરવના ઘરે પહોંચ્યા અને નીરવે દરવાજો ખોલ્યો ત્યારે તેના વકીલનો તેને ફોન આવ્યો અને બોલ્યો, "અરે અભિનંદન નીરવભાઈ, આજે તો નિશ્ચિત રૂપે તમને છૂટાછેડા મળી જ જશે અને તમારા છૂટાછેડાના પેપર્સ પણ મળી જશે અને ત્યારબાદ તમે અને સોનાલી મેડમ હંમેશા માટે પોતાના સંબંધમાંથી આઝાદ થઈ જશો." આ વાત સાંભળતા જ નીરવનું હૃદય જાણે ધબકારો ચૂકી ગયું. બીનાબેને પાછળથી નીરવના ખભા પર હાથ રાખ્યો તો તે પોતાનું દુઃખ છુપાવી ન શક્યો અને પોતાની મમ્મીના ગળે વળગીને ખૂબ જ રડ્યો. આટલા સમયથી હૃદયમાં દબાવેલી પીડા આજે તે હળવી કરી લેવા માગતો હતો. તે રડતા રડતા બોલ્યો, "મમ્મી, ઘર છોડીને જતી વખતે સોનુએ કહ્યું હતું કે નીરવ, આપણે બંને નદીના 2 કિનારા જેવા છીએ જે ઈચ્છવા છતાં પણ ક્યારે મળી નથી શકતા." કદાચ તેનું કહેવું બિલકુલ બરાબર હતું. હું જીવનને ખૂબ જ ઊંડાણપૂર્વક જોઉં છું. જિંદગીને આટલી પણ ગંભીરતાથી ના લેવી જોઈએ. કદાચ એટલા માટે આજે હું એકલો રહી ગયો છું. કાશ એ જ દિવસે મેં તેને રોકી લીધી હોત. એ દિવસે તેને મૂકીને હું ઓફિસે જ ન ગયો હોત. ગમે તેમ કરીને સોનુને મનાવી લીધી હોત તો આજે આપણે આ દિવસ જોવો ન પડત." બીનાબેન નીરવની પીડાને સાફ સમજી શકતા હતા. તેઓ જાણતા હતા કે આ ઘટનાથી તે અંદર સુધી ભાંગી જશે. એટલા માટે તેને સમજાવતા બોલ્યા, "બેટા, હજી મોડું નથી થયું. એક વખત પોતાના આ સંબંધને બીજી તક આપીને તો જો. એકલા જિંદગી પસાર કરવી સરળ નથી હોતી અને આ વાત હું પોતે અનુભવ કરી ચૂકી છું. હું તો જીવનમાં આટલો મોટો નિર્ણય લઈને આજ સુધી પછતાઈ રહી છું, પરંતુ તું એવી પરિસ્થિતિ ન આવવા દેજે." "ના મમ્મી, હવે બધું ખતમ થઈ ગયું. હવે આ વિશે વિચારીને કોઈ ફાયદો નથી. આજે કોર્ટની મંજૂરી મળ્યા બાદ અમે કાયદાકીય રીતે અલગ થઈ જશું." થોડીવાર પછી તૈયાર થઈને નીરવ કોર્ટ જતો રહ્યો. કોર્ટની કાર્યવાહીથી પહેલાં નીરવે સોનાલી સાથે વાત કરવાની કોશિશ પણ કરી, પરંતુ સોનાલીની મમ્મી દિવાલની જેમ તે બંનેની વચમાં ઊભી રહી. થોડીવાર પછી તે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી દેવામાં આવી અને નીરવ પોતાના ઘરે પાછો આવી ગયો. ઘરે પહોંચતા જ બીનાબેને તેની તરફ પ્રશ્નવાચક નજરોથી જોયું એટલે પોતાના દુઃખને અંદર દબાવતા નીરવ ફક્ત એટલું જ કહી શક્યો, "મમ્મી, થોડી વારમાં સોનુ અહીં પહોંચતી જ હશે પોતાનો બાકીનો સામાન લેવા માટે." એટલું કહીને નીરવ પોતાના રૂમમાં જતો રહ્યો. કબાટ ખોલ્યો તો એમાં સોનાલીની અમુક સાડીઓ અને કપડાં પડ્યા હતા.
જે નીરવે તેની યાદરૂપે સાચવીને રાખ્યા હતા. આ બધું જોઈને તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા. પોતાની જાતને જ કહેવા લાગ્યો, શું કામે મેં પોતાને આટલો અનુશાસિત કરી લીધો કે તે અનુશાસનમાં સોનુને ગૂંગળામણ થવા લાગી? શું કામે હું પોતાની જાતને તેના અનુસાર કેળવી ન શક્યો? જો પરિસ્થિતિઓ અનુસાર મેં પોતાની જાતને પણ થોડી બદલી લીધી હોત તો કદાચ આજે હું અને સોનુ એક સાથે હોત. અહીં નીરવના ઘર તરફ આવતા સોનાલીના દિમાગમાં પણ વિચારોનું તોફાન ઉત્પાત મચાવી રહ્યું હતું. વિચારવા લાગી, કદાચ જિંદગી આવી જ હોય છે. જ્યાં સુધી આપણને સામેવાળી વ્યક્તિ સમજાય ત્યાં સુધીમાં તે આપણાથી ખૂબ જ દૂર જતી રહે છે. જ્યાં સુધી આપણે સાથે હતા હું તને સમજી ન શકી. હવે સમજાય છે તો ઘણું મોડું થઈ ગયું છે. તારા વગર આ જિંદગી નથી. પરંતુ હવે મેં પોતાના જ બંને હાથોથી તારી પાસે આવવાના બધા જ રસ્તા બંધ કરી નાખ્યા છે. વિચારોનું વમળ એકાએક સોનાલીને ભૂતકાળમાં લઈ જવા લાગ્યું. નીરવ અને સોનાલી કોલેજમાં સાથે જ ભણતા હતા. આમ તો સોનાલીનું ધ્યાન ક્યારે પણ નીરવ તરફ ગયું નહોતું, પરંતુ જ્યારે નીરવે પહેલા વર્ષમાં ટોપ કર્યું તો તે આશ્ચર્યચકિત રહી ગઈ કે કોઈ છોકરાનું રિઝલ્ટ પણ આટલું સારું આવી શકે છે. નીરવની અભ્યાસમાં આટલી રુચિ જોઈને તે તેની તરફ આકર્ષિત થવા લાગી. ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને થોડા સમય પછી તે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પરંતુ બંનેમાંથી કોઈએ પણ પોતાના મનની વાત બીજાને કહી નહોતી. કોલેજનો છેલ્લો દિવસ હતો. સોનાલી નીરવ પાસે આવી અને બોલી, નીરવ, હું આપણી આ દોસ્તીને એક સંબંધનું નામ દેવા માગું છું અને જીવનભર તારી સાથે રહેવા માગું છું. શું તું પણ મને પસંદ કરે છે? આ સાંભળીને નીરવ થોડીવાર ચૂપ રહ્યો અને પછી ધીરેથી બોલ્યો, હા સોનુ, હું પણ તારી સાથે લગ્ન કરવા માગું છું. એવું કહેતા તેણે સોનાલીના હાથને પોતાના હાથમાં લઈ લીધો. બંને જણાએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. પરંતુ બંનેની જાતિ અલગ અલગ હતી, એટલા માટે લગ્ન કરવા એટલા સરળ પણ નહોતા. નીરવના પરિવારમાં તો કોઈને કંઈ વાંધો હતો નહીં, પરંતુ સોનાલીના માતા પિતા માનવા માટે તૈયાર જ ન થયા. બીજી બાજુ સોનાલી પણ પોતાના નિર્ણય પર અડગ રહી કે લગ્ન કરશે તો નીરવ સાથે જ, નહીંતર પોતાની જિંદગી ખતમ કરી નાખશે. આખરે સોનાલીના માતા પિતાએ પણ ઉદાસ મનથી આ સંબંધને સ્વીકૃતિ આપી દીધી, પરંતુ ક્યારેય પણ નીરવને મનથી અપનાવી ન શક્યા. કોલેજ પાસ કર્યા પછી 2 વર્ષ બાદ સોનાલી અને નીરવના લગ્ન થઈ ગયા. સોનાલી પોતાના લગ્ન પછીના તે સુંદર પળોને યાદ કરવા લાગી. જ્યારે લગ્ન પછી સોનાલીએ પહેલી વખત નીરવના ઘરમાં પગ મૂક્યો હતો ત્યારે નીરવે એક પેપર ઉપર તેના પગલાંના નિશાન લીધા હતા અને થોડા દિવસ પછી તે પેપરને એક ફોટો ફ્રેમમાં લગાડાવીને ઘરે લઈ આવ્યો હતો. જ્યારે સોનાલીએ આ બધું જોયું તો હેરાનીથી બોલી, અરે, આ મારા પગલાંના નિશાન તો તે ત્યારે લીધા હતા ને જ્યારે હું આ ઘરમાં પહેલી વખત આવી હતી, પરંતુ આ ફોટો ફ્રેમમાં શું કામે લગાડ્યા? સોનાલીએ પૂછ્યું તો નીરવ બોલ્યો, સોનુ, માતા પિતા પોતાની દીકરીને એક અજાણ્યા વ્યક્તિ સાથે જીવનભર સાથ નિભાવવા માટે તેને સોંપી દે છે, તો તે વ્યક્તિની પણ ફરજ થાય છે કે એ પોતાના ઘરની લક્ષ્મીને એ જ પ્રેમ અને સન્માન આપે જેટલો તેને તેના માતા પિતાના ઘરમાં મળતો હતો. બસ આ જ દિશામાં આ મારી એક નાનકડી એવી કોશિશ છે. નીરવના આ વિચારો જાણીને સોનાલી હેરાન રહી ગઈ હતી. પછી તેને ખ્યાલ આવવા લાગ્યો કે લગ્ન પછી નીરવ સવારમાં સૂરજ ઉગવાથી પહેલાં જ ઉઠીને લગભગ ઘરના બધા જ કામ પતાવી દેતો હતો અને પછી નાહી ધોઈને પૂજાપાઠ કરીને સોનાલીને ઉઠાડતો હતો. એ બધા જ દ્રશ્યો જાણે કોઈ ચલચિત્રની જેમ તેની આંખોની સામે દેખાવા લાગ્યા. ગુડ મોર્નિંગ સોનુ, જો સવાર થઈ ગઈ છે, બારી ખોલતા નીરવે કહ્યું. પરંતુ સોનાલી તો જાણે નિંદરમાંથી ઉઠવા જ નહોતી માગતી. પછી નીરવે કહ્યું, સોનુ ઉઠ, તારા માટે કડક ચા બનાવીને લઈ આવ્યો છું. સૂરજની કિરણોની સાથે ચાની ચુસ્કીઓનો પણ આનંદ લે. ત્યારે સોનાલી ખૂબ જ મુશ્કેલીથી નિંદરમાંથી ઉઠી અને બોલી, ગુડ મોર્નિંગ માય ડિયર હસબન્ડ. લાગે છે આજે પણ સવારમાં ઉઠીને તે પોતાના બધા કામ પતાવી લીધા. હા સોનુ, બધા કામ થઈ ગયા છે. યોગ, પ્રાણાયામ, ઘરની સાફ સફાઈ, વાસણ, કપડાં અને કચરા પોતા પણ બધું પતાવી નાખ્યું છે મેં. હા, કપડાં સૂકવવા બાકી રહી ગયા છે.
એટલે સોનાલી બોલી, અરે નીરવ, શું કામ તું સવાર સવારમાં પોતાની નીંદર ખરાબ કરીને એકલો જ આ બધા કામમાં લાગેલો રહે છે? તારા ઓફિસ ગયા બાદ હું બધા જ કામ કરી લઈશ. તું ખાલી પોતાની ઓફિસનું કામ સંભાળ, ઘરના કામની ચિંતા ન કર. એટલે નીરવ બોલ્યો, અરે સોનુ, મને સમયસર બધા કામ કરવા ખૂબ જ ગમે છે. સમયસર બધા કામ થઈ જાય તો પરિણામ સારા મળે છે. હવે પ્રકૃતિને જ જોઈ લે, પોતાના બધા જ કામ સાચા સમય પર કરે છે ને. પ્રકૃતિ? આ પ્રકૃતિ કોણ છે? સોનાલીએ મોઢું બગાડતા પૂછ્યું. એટલે નીરવ બોલ્યો, અરે સોનુ, પ્રકૃતિ એટલે કે કુદરત, નેચર. જેમ કે સૂરજ પોતાના સમય પર ઉગે છે અને અસ્ત થાય છે, ધરતી અનુશાસનથી જ પોતાની ધરી પર ફરતી રહે છે, નદી પોતાની ગતિથી વહેતી રહે છે. એટલા માટે મનુષ્યોએ પણ પોતાનું કામ ઠીક સમય પર કરવું જોઈએ. અને આમ પણ આ બધું કામ કરવામાં મારો ખૂબ જ ફાયદો છે. તારો ફાયદો કઈ રીતે? સોનાલીએ ઉત્સુકતાથી પૂછ્યું. એટલે નીરવ બોલ્યો, હવે તું જ જોઈ લે. એક તો દરરોજની દિનચર્યા બની રહે છે એટલે સારી આદત પડી જાય છે, અને બીજું, સવાર સવારમાં ઘરના બધા કામ કરવાથી સારી એવી કસરત પણ થઈ જાય છે, તો સ્વાસ્થ્યનો પણ ફાયદો થઈ ગયો. અને પછી જો હું મારી શ્રીમતીજીના ભાગનું થોડુંક કામ કરી લઉં તો તેનાથી મારી શ્રીમતીજી પણ ખુશ થઈ જાય ને. અને જો તે ખુશ થઈ ગઈ તો પછી મારો તો ફાયદો જ ફાયદો. અચ્છા, તો આ વાત છે, સોનાલી હસીને બોલી. પછી નીરવે કહ્યું, અને આમ પણ આ ઘર મારું પણ છે ને. એટલે સોનાલીએ કહ્યું, તારું પણ છે એનો શું મતલબ? આ ઘર તો તારું જ છે ને. ના સોનુ, ફક્ત મારું નથી, આ ઘર આપણા બંનેનું છે, આપણા સપનાનું ઘર. અને આપણા બંનેથી જ આ ઘર ઘર છે. નહીંતર પથ્થર અને સિમેન્ટથી બનેલા મકાનમાં શું રાખ્યું છે? અને શ્રીમતીજી, જ્યારે આ ઘર આપણા બંનેનું છે તો તેનું કામ ફક્ત તું એકલી શું કામે કરે? અને પછી એવું ક્યાં લખેલું છે કે ઘરના બધા કામ ફક્ત સ્ત્રીઓએ જ કરવા જોઈએ, પુરુષોએ નહીં? શું પત્ની જ જીવનભર વાસણ કપડાં ધોતી રહે? ક્યારેક પુરુષ ન ધોઈ શકે? અને સોનું, કામ તો કામ હોય છે, જેની પાસે સમય હોય તે કરી શકે છે. અચ્છા, હવે એ જણાવ, ચા કેવી બની છે? અરે પતિદેવ, તમે ચા બનાવો અને મને પસંદ ન આવે, એવું પણ ક્યારે બની શકે? સોનાલીએ હસીને કહ્યું. એટલે નીરવ બોલ્યો, બસ તારી આ મુસ્કાન પર જ તો હું ફિદા થઈ ગયો છું. એટલું કહેતા નીરવે સોનાલીને ગળે લગાડી લીધી. પછી સોનાલી બોલી, અચ્છા નીરવ, દિવાળી આવી રહી છે ને, તો આજે સાંજે મારા મમ્મી પપ્પા મીઠાઈ દેવા ઘરે આવશે, એટલે તું જલ્દી આવી જજે. અરે તું ચિંતા ન કર, હું જલ્દી પણ આવી જઈશ અને તેમના માટે પોતાના હાથેથી ખાસ પકવાન પણ તૈયાર કરીશ. આંગળીઓ ચાટતા રહી જશે તારા ઘરવાળા. અને જ્યારે સાંજે સોનાલીના ઘરેથી તેના મમ્મી પપ્પા આવ્યા તો નીરવની આગતા સ્વાગતા જોઈને તે તો તેના વખાણના પુલ બાંધતા રહી ગયા. દિવસો આમ જ વીતવા લાગ્યા. એક દિવસ સાંજે નીરવ ઓફિસેથી ઘરે આવ્યો તો સોનાલી તે સમયે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી. કદાચ બહેનપણીઓ સાથે વોટ્સઅપ ગ્રુપમાં ચેટ કરી રહી હતી. ઘરે આવતા જ બળવાની વાસ આવવાના કારણે નીરવ તરત જ રસોડામાં ગયો. ગેસ બંધ કરીને બહાર આવ્યો અને બોલ્યો, સોનુ, રસોડામાં બધું શાક બળી ગયું છે અને તું અહીં ફોનમાં ખોવાઈ ગયેલી છો. તને કેટલી વાર કહ્યું છે કે ફોનમાં એટલી પણ ન ખોવાઈ જા કે હકીકતની દુનિયાથી બધા સંબંધ જ તૂટી જાય. એટલે સોનાલી ચીડાઈને બોલી, ફોન ફોન ફોન, મને સમજાતું નથી નીરવ, મારા ફોનથી તને વાંધો શું છે? હંમેશા મારા ફોન અથવા તો સોશિયલ મીડિયા સાઇટ વિશે કોઈને કોઈ ટીકા ટિપ્પણી કરતો જ રહે છે તું. દુનિયાને જો, ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, અને પોતાને જો. આજના જમાનામાં પણ તું 1000 વર્ષો પહેલાંના આદિમાનવની જેમ જ જીવી રહ્યો છે. ક્યારે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર તે પોતાનું કોઈ એકાઉન્ટ પણ બનાવ્યું છે કે તને ખબર પડે કે દુનિયા કેવી છે, કેટલી રંગીન છે, કેટલી સુંદર છે, જ્યાં નવા નવા મિત્રો બનાવી શકીએ છીએ. એક અલગ જ દુનિયા જોવા મળે છે. લોકો પોતાની સુંદર પળોના ફોટા શેર કરે છે, બીજા તે ફોટા ઉપર લાઈક કરે છે, કોમેન્ટ કરીને તેમના વખાણ કરે છે. અને અહીં તું પોતાને જોઈ લે. એન્ડ્રોઈડના જમાનામાં પણ તું બટનવાળો મોબાઈલ ફોન રાખે છે, તે પણ 10 વર્ષ જૂનો. પોતાના કપડાં જો, બાબા આદમના જમાનાના હોય તેવા લાગે છે. સફેદ અને કાળા રંગ સિવાય જાણે બીજા કોઈ રંગ જ નથી તારી દુનિયામાં તો. પરંતુ નીરવ, મને તારી જેમ બેરંગી જિંદગી નથી જીવવી. કંટાળી ગઈ છું હું આવી જિંદગીથી. એટલે નીરવ બોલ્યો,
સોનુ, મારી જિંદગીમાં ફક્ત તે લોકોનું જ મહત્ત્વ છે જે મારા પોતાના છે, જે સંબંધો મારી સાથે જોડાયેલા છે. તેના સિવાય મારે કોઈનાથી કંઈ પણ લેવા દેવા નથી. આ સંબંધોને જો હું સાચી રીતે નિભાવી લઉં ને તો એનાથી વધારે સંતોષની વાત મારા માટે બીજી કોઈ નથી. અને મેં તને પહેલાં પણ આ વાત સમજાવી હતી કે જરૂરતથી વધારે કોઈ પણ વસ્તુ સારી નથી હોતી. જો આ વસ્તુને હદમાં વાપરવામાં આવે તો જ સારી છે, કેમ કે એક હદ પછી આ બધી વસ્તુની લત લાગી જાય છે. પરંતુ આ વિશે તો તું ત્યારે વિચારીશ ને જ્યારે તું પોતાના હાથમાંથી આ ફોન નામની બીમારીને મૂકીશ. તને તો આ ફોનની એવી લત લાગી ગઈ છે ને કે તેની સામે તને પોતાના સંબંધો પણ નજરે નથી આવતા. આ વાત પર સોનાલી ભડકી ગઈ અને બોલી, જો તને મારાથી અને મારા આ ફોનથી આટલી જ નફરત છે ને તો મને છૂટાછેડા કેમ નથી આપી દેતો? નફરત થવા લાગી છે મને હવે તો તારો ચહેરો જોઈને. મને છૂટાછેડા આપીને તું પણ ટેન્શન ફ્રી થઈ જા અને મને પણ આ કંટાળાજનક જિંદગીથી આઝાદ કરી નાખ. એવું કહેતા સોનાલી પગ પછાડથી પોતાના રૂમમાં જતી રહી. પરંતુ આ વાત સાંભળીને નીરવ જળવત રહી ગયો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ એ જ છોકરી છે જે ક્યારેક તેને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી. અહીં સોનાલી પલંગ પર પડી પડી આંસુ વહાવી રહી હતી. વિચારવા લાગી, સાચું કહેતા હતા મારા મમ્મી પપ્પા, નીરવ મારા લાયક છે જ નહીં. પરંતુ મેં તેમની વાત સાંભળી નહીં. પોતાના મનની વાત સાંભળીને કેટલી મોટી બેવકૂફી કરી બેઠી કે પોતાના હાથે જ પોતાની જિંદગી બરબાદ કરી લીધી. ધીરે ધીરે તે બંને ફરી સામાન્ય થવાની કોશિશ કરવા લાગ્યા. તેમના લગ્નને 1 વર્ષ પૂરું થવાનું હતું. મેરેજ એનિવર્સરીના 1 દિવસ પહેલાં નીરવે સોનાલીને કહ્યું, સોનુ, કાલે આપણા લગ્નને પૂરું 1 વર્ષ થઈ જશે. એટલે સોનાલી ઉત્સાહિત થતાં બોલી, તો કહે, કઈ રીતે મનાવવાના છીએ આપણે આપણી પહેલી એનિવર્સરી? નીરવ પ્રસન્નતાથી બોલ્યો, ખૂબ જ અલગ રીતે. આ સાંભળીને સોનાલી ખૂબ જ ખુશ થઈ ગઈ. એટલે નીરવે કહ્યું, કાલે સવારમાં જલ્દી તૈયાર થઈ જજે. પહેલાં આપણે મંદિરે જઈને ભગવાનના આશીર્વાદ લઈશું અને પછી પ્રસાદ ગ્રહણ કરીને ગરીબોને ભોજન ખવડાવીશું. આ વાત સાંભળતા જ સોનાલીની હેરાનીનું ઠેકાણું ન રહ્યું. તે ગુસ્સામાં બોલી, ક્યાં સુધી નીરવ? આખરે આ બધું ક્યાં સુધી ચાલશે? પૂરું 1 વર્ષ થઈ ગયું આપણા લગ્નને, પરંતુ તારી આદતો હજી સુધી બદલી નહીં. ના તો કોઈ એક્સાઇટમેન્ટ છે, ના કોઈ એન્ટરટેનમેન્ટ. અરે કેટલો બોરિંગ માણસ છો તું કે એક સરપ્રાઈઝ પણ નથી આપી શકતો પોતાની પત્નીને. કેમ સમજતો નથી કે જીવનમાં બદલાવ પણ ખૂબ જ જરૂરી વસ્તુ હોય છે. નીરસ જિંદગી જીવવી કેટલી કંટાળાજનક હોય છે. શું ફક્ત પ્રેમના સહારે જ આખી જિંદગી ગુજારી શકાય? અરે એક જ તો જિંદગી છે. થોડા સપના પણ હોય છે માણસના, થોડીક ઈચ્છાઓ હોય છે. બીજા માણસોને જો કેટલા મોડર્ન છે, એડવાન્સ છે અને એવી રીતે જીવવામાં જ મજા છે. મને એવી રીતે જીવવું જ ગમે છે. લેટ નાઇટ પાર્ટીઝ, ડિનર, બર્થડે કે એનિવર્સરી પર કેક, પાર્ટી અથવા તો આઉટિંગ. આ બધું તો તારી જિંદગીથી મીલો દૂર છે. તું જાણે છે નીરવ, મારી બહેનપણી કિંજલ, એના લગ્ન પણ એ જ દિવસે થયા હતા જે દિવસે આપણા લગ્ન થયા હતા. પરંતુ આ 1 વર્ષમાં તે 2 વખત પોતાના પતિ સાથે ફોરેન ટૂર પર જઈ આવી છે અને ઇન્ડિયામાં તો ખબર નહીં કેટલી બધી જગ્યાએ ફરી આવી છે. હાલતા ને ચાલતા કેન્ડલ લાઇટ ડિનર, બર્થડે સરપ્રાઈઝ અને ખબર નહીં કેટલાય અવસર ઉપર પોતાના સરસ સરસ ફોટાઓ પાડીને પોસ્ટ કરે છે. કેટલા ખુશ દેખાય છે તે બંને જણા એકબીજા સાથે. અને મારી બીજી બહેનપણી ચારુ, 2 દિવસ પહેલાં તેનો જન્મદિવસ હતો તો તેના હસબન્ડે તેને એક જોરદાર સરપ્રાઈઝ આપી. કેટલી એક્સાઇટમેન્ટ હતી તેના ચહેરા પર, કેટલી ખુશ હતી તે. બસ એક મારા જ નસીબ ફૂટી ગયા હતા. પરંતુ અહીં સાંભળવાનું છે કોણ? તું તો એ જ હજારો વર્ષ જૂની જિંદગી જીવી રહ્યો છે, કાચબાની ચાલની જેમ. દરેક વાતમાં તારી પોતાની જ ફિલોસોફી હોય છે. જમીન પર બેસીને શુદ્ધ શાકાહારી ભોજન કરવું, વહેલી સવારે ઉઠીને યોગ પ્રાણાયામ કરવું. સોશિયલ મીડિયા તો તને ખોટી દુનિયા લાગે છે ને? સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા, આસ્થા, બસ આ જ બધું છે તારા માટે. અને ઉપરથી ખબર નહીં ક્યાંથી શબ્દો શોધીને લઈ આવે છે જે સામેવાળાના માથા ઉપરથી નીકળી જાય. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ
અને આપણે ત્યાં જ છીએ, હજારો વર્ષ પાછળ. ખાસ પ્રસંગો ઉપર સરપ્રાઈઝ આપવી તો દૂર, તને તો પૂરી પ્રસાદ અને ગરીબોને ભોજન વહેંચવામાં જ આખી દુનિયાનું સુખ મળી જાય છે. સોનાલીના મોઢે આ બધી વાતો સાંભળીને નીરવ બસ હેરાનીથી તેને જોતો રહ્યો. તેને ખબર હતી કે જો આ સમયે તે કંઈક કહેશે તો ઝઘડો વધારે વધી શકે છે. બીજા દિવસે તે સોનાલી પાસે આવ્યો અને તેને પ્રેમથી સમજાવતા બોલ્યો, સોનુ, કાલે મેં તને જે કંઈ પણ કહ્યું, તને દુઃખ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નહોતો. જ્યારે મેં જોયું કે તું દિવસ રાત ફોનમાં વ્યસ્ત રહેવાના કારણે, સોશિયલ મીડિયાનો જરૂરતથી વધારે ઉપયોગ કરવાના કારણે ઘરના બાકી કામોને બિલકુલ અનદેખા કરી રહી છે, એટલે મારાથી રહેવાનું નહીં. એટલે કદાચ મારા મોઢેથી કંઈક વધારે જ નીકળી ગયું. આ બધા માટે હું તારી પાસે માફી માગું છું અને આગળથી આવું કંઈ ન થાય એના માટે હું તને પણ એક વિનંતી કરું છું કે આ નકલી દુનિયાથી સમય રહેતા બહાર આવી જા. જો સોનુ, સોશિયલ મીડિયાના જે મિત્રો સાથે પોતાની પોસ્ટ શેર કરવામાં, તેના લાઇક્સ મેળવવામાં તને જે ખુશી મળે છે ને, જ્યારે સાચે તને જિંદગીમાં કોઈ એક પણ મિત્રની જરૂરત હશે ને, તો હું નક્કી કહી શકું છું કે તેમાંથી કોઈ પણ તારી પાસે નહીં આવે. કોઈ નહીં આવે તારી મદદ કરવા. તારી સાથે ઊભા રહેશે તો ફક્ત તારા પોતાના જ, જેનાથી તારા સંબંધો જોડાયેલા છે, જે સાચે તારી ચિંતા કરે છે. એટલા માટે સમય રહેતા પોતાને સંભાળી લે. પોતાની અસલ દુનિયા વિશે વિચાર, પોતાના સંબંધો વિશે વિચાર. એક વાત બીજી કહીશ તને, સોનુ, દૂરથી જોવાથી આપણને બીજા લોકોની જિંદગી હંમેશા ખૂબ જ પરફેક્ટ લાગે છે. આપને એવું લાગે છે કે કેટલી ખુશાલ જિંદગી વિતાવી રહ્યા છે આપણી આસપાસ, અને આ દુનિયાના લોકો કેટલા હસતા નજરે આવે છે તે લોકો સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરે છે તેમાં. પરંતુ સોનુ, આપણે એ પણ વિચારવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારવાળા સાથે ઝઘડો કરતા ફોટા પાડીને સોશિયલ મીડિયા પર નથી મૂકતા. જ્યારે તે દુઃખી હોય છે, ઉદાસ હોય છે, તે ક્ષણની તસવીર પાડીને તે સોશિયલ મીડિયા પર પોતાના મિત્રો સાથે શેર નથી કરતા. એટલા માટે એ વાત દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ કે બધાની જિંદગી રોમાંચ અને ઉત્સાહથી ભરપૂર છે અને આપણે તેની સરખામણીમાં નીરસ જિંદગી જીવી રહ્યા છીએ. લડાઈ ઝઘડા કયા ઘરમાં નથી થતા સોનુ? નાની મોટી વાતો તો દરેક ઘરમાં થાય જ છે, પરંતુ એ વાતોને એટલી મોટી કરી નાખવી કે માણસ અલગ થવા વિશે વિચારવા લાગે, છૂટાછેડા જેવા ઓપ્શન વિશે વિચારે, એ તો ખોટી વાત છે ને. જે થયું એ ફરી વખત નહીં થાય. જો આપણે આ નક્કી કરી લઈએ તો પછી આપણી જિંદગી ખુશખુશાલ જ વીતશે. આ જિંદગી એક ખૂબ જ મોટી ચોપડી જેવી છે. કાલે જે કંઈ પણ આપણી જિંદગીમાં થયું તે ફક્ત એક પન્ના જેવું હતું, અને જો કોઈ ચોપડીનું એક પાનું ફાટી જાય કે ખરાબ થઈ જાય તો એના માટે આપણે આખી ચોપડીને તો ફેંકી ન દઈએ ને. એટલા માટે આપણે આપણા સંબંધ સાથે પણ એવું ન કરવું જોઈએ. હવે હું ઓફિસ જાઉં છું, મારે મોડું થઈ રહ્યું છે. સાંજે આવીને મળું, અને મને એવી જ પહેલાં જેવી હસતી ખિલખિલાવતી સોનુ જોઈએ. એ સમયે તો નીરવ ઓફિસ જતો રહ્યો, પરંતુ સાંજે જ્યારે ઘરે આવ્યો તો જોઈને દંગ રહી ગયો. સોનાલી પોતાનું બેગ પેક કરી રહી હતી. તેને જોતાં જ નીરવ બોલ્યો, સોનુ, ક્યાંય જવાની તૈયારી છે શું? પિયરેથી તારી મમ્મીનો ફોન આવ્યો હતો? ચલો સારું છે, થોડા દિવસો માટે મમ્મી સાથે રહી આવ, એટલે તારો મૂડ પણ સારો થઈ જશે. એટલે સોનાલી બોલી, જી નહીં, હું થોડા દિવસો માટે નહીં પરંતુ હંમેશા માટે જઈ રહી છું. હવે હું ક્યારેય અહીં પાછી નહીં આવું. સોનાલીની આ વાત સાંભળીને નીરવ હેરાનીમાં પડી ગયો. તેને તો જાણે કાપો તો લોહી ન નીકળે. પછી પોતાની જાતને સંભાળતા બોલ્યો, સોનુ, તું જ તો કહેતી હતી કે એક જ જિંદગી છે, તો પછી એ પણ વિચાર કે શું આ જિંદગી આપણે લડવા ઝઘડવા માટે મળી છે? આપણા પ્રેમથી, સમજદારીથી એકસાથે રહીને પણ જીવી શકીએ છીએ ને. તો પછી આવું શું કામે કરવું? જો સોનુ, મારી વાત સમજવાની કોશિશ કર. ત્યારે નીરવની વાતને કાપતા સોનાલી બોલી, બસ, કંઈ નથી સમજવું મારે. પોતાના ભાષણ તું પોતાની પાસે રાખ. હું તો ફક્ત એટલું જાણું છું કે જે માણસ મારી ઈચ્છાઓને પૂરી નથી કરી શકતો, જેની નજરોમાં મારા સપનાઓની કોઈ કદર જ નથી, તેવા માણસ સાથે રહીને હું મારી જિંદગી બરબાદ ન કરી શકું. એવું કહેતા જેવી જ સોનાલી પોતાનું બેગ લઈને જવા લાગી
તો નીરવ બોલ્યો, ઠીક છે સોનું, જો હું તને એટલો જ ખરાબ લાગું છું તો તું આ ઘર મૂકીને જઈ શકે છે, પરંતુ એક વાત યાદ રાખજે, પછી આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ થઈ જશે. તું ઈચ્છવા છતાં પણ મારી જિંદગીમાં ક્યારેય પણ પોતાની જગ્યા નહીં બનાવી શકે. એટલે સોનાલીએ ગુસ્સામાં કહ્યું, તારા જેવા માણસની જિંદગીમાં પાછું આવવા પણ કોણ માગે છે? અહીં પાછું આવવા કરતાં તો સારું છે કે હું પોતાની જિંદગી ખતમ કરી લઉં. એવું કહેતા સોનાલી નીરવનું ઘર મૂકીને હંમેશા માટે જતી રહી. આખરે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. ભૂતકાળમાં ખોવાયેલી સોનાલી અચાનક પોતાના વર્તમાનમાં આવી ગઈ જ્યારે નીરવના ઘરની બહાર પહોંચીને ડ્રાઈવરે ટેક્સીને બ્રેક મારી. જેવી જ દરવાજા પર પહોંચીને સોનાલીએ બેલ વગાડી તો તેની નજર ઘરની નેમ પ્લેટ ઉપર પડી, જ્યાં લખ્યું હતું સોનું અને નીરવનું ઘર. જોતાં જ તેની આંખમાં આંસુ આવી ગયા. ઘંટડી વાગી એટલે બીનાબેને દરવાજો ખોલ્યો. એટલે સોનાલી તેમને પગે લાગી. હંમેશાની જેમ અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ તેમના મોઢેથી અનાયાસે જ નીકળી ગયો. એટલે સોનાલી હેરાનીથી તેમની તરફ જોવા લાગી. તે જ સમયે સોનાલીનો મોબાઈલ વાગ્યો. હા મમ્મી, હું પહોંચી ગઈ છું, ઉદાસ મનથી સોનાલીએ કહ્યું. તો સામેથી અવાજ આવ્યો, વધારે વખત ત્યાં રોકાવાની કંઈ જરૂર નથી, પોતાના સામાન ઉપાડ અને ચાલતી થા ત્યાંથી. ઠીક છે મમ્મી, એમ કહીને તેણે ફોન મૂકી દીધો. અંદર આવી તો જાણે યાદોનું પૂર તેની રાહ જોઈ રહ્યું હતું. પોતાના હાથોથી સજાવેલું પોતાનું ઘર હજી સુધી બિલકુલ એવું ને એવું જ હતું. સામેની દિવાલ પર દુલ્હનના રૂપમાં સજેલી સોનાલીનો એક સુંદર એવો ફોટો લાગેલો હતો, જે આજે તેને પૂછી રહ્યો હતો કે કેમ સોનાલી, કરી લીધા પોતાના સપના પૂરા, જેના માટે તે પોતાના નીરવને છોડી દીધો? પછી તેની નજર પોતાના તે પગ ચિહ્નો પર પડી જેને નીરવે ખૂબ જ પ્રેમથી ફોટો ફ્રેમ કરાવીને દિવાલ પર લગાડ્યા હતા. પછી તેને દેખાણો પોતાનો અને નીરવનો ફોટો, જેમાં તે બંને એકબીજાના હાથમાં હાથ નાખીને ખૂબ જ ખુશ નજર આવી રહ્યા હતા. અચાનક તેને એવું લાગવા લાગ્યું જાણે ઘરની એક એક વસ્તુ તેને મોટેથી ફક્ત એક જ સવાલ કરી રહી હોય, શું કામે ઉજાડી નાખ્યું તે પોતાનું હસતું ખેલતું ઘર? સહસા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પોતાના આંસુઓને લૂછીને તે રૂમમાં પહોંચી તો જોયું સામે નીરવ ઊભો હતો. સોનાલીના હાથમાં કોર્ટના પેપર જોતાં જ નીરવ મનમાં ને મનમાં બોલ્યો, સોનાલી, ભલે આ કાગળમાં લખેલી બધી વસ્તુઓ તું અહીંથી લઈ જા, પરંતુ આપણા બંને વચ્ચે જે સૌથી જરૂરી વસ્તુ હતી તે તો આ કાગળમાં પણ નથી લખેલી. શું એટલા જરૂરી હતા આ કાગળના ટુકડા? પછી થોડીવાર બાદ પોતાની જાતને સંભાળીને નીરવ બોલ્યો, કેમ છે તું સોનું? હું ઠીક છું, તું કહે, તું કેમ છો? સોનાલીએ પૂછ્યું. એટલે નીરવ હજી કંઈક કહેવાનો જ હતો કે એટલી વારમાં સોનાલીનો ફોન વાગ્યો. તેની બહેનપણીનો ફોન હતો. ફોન સાંભળતા જ સોનાલીના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું? એવું કઈ રીતે થઈ શકે? કહેતા સોનાલી રડવા લાગી. સોનાલીના રડવાનો અવાજ સાંભળીને બીનાબેન પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યા. અહીં નીરવ પણ ગભરાઈ ગયો કે આખરે વાત શું છે. એટલે સોનાલીએ રડતા રડતા કહ્યું, નીરવ, મારી બહેનપણી કિંજલે આત્મહત્યા કરવાની કોશિશ કરી. અત્યારે તે હોસ્પિટલમાં દાખલ છે. મારે હમણાં જ તેને મળવા જવું પડશે. એવું કહેતા જેવી જ સોનાલી બહાર જવા લાગી તો નીરવ બોલ્યો, ઊભી રહે, હું પણ સાથે આવું છું. સોનાલી નીરવ સાથે બાઇક પર બેસીને પોતાની બહેનપણીને મળવા હોસ્પિટલ પહોંચી. કિંજલ, આખરે તે આવું પગલું શું કામે ભર્યું? અને આ બધું કરતાં પહેલાં તે પોતાના પરિવાર વિશે પણ વિચાર્યું નહીં? પોતાના પતિ વિશે પણ ન વિચાર્યું કે તે તારા વગર કઈ રીતે જીવશે? એટલે કિંજલ બોલી, અરે, એણે જ તો મને મજબૂર કરી આ પગલું ભરવા માટે. આ સાંભળતા જ સોનાલી આશ્ચર્યચકિત રહી ગઈ અને પછી બોલી, પણ એવું કઈ રીતે થઈ શકે? તમે બંને તો એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા ને? એટલે ફિક્કી એવી મુસ્કાન સાથે કિંજલ બોલી, અરે કેવી ખુશી યાર! એક સ્ત્રીને ગમે તેટલા સુખ સમૃદ્ધિ શું કામે ન મળી જાય, પરંતુ જો તેને પોતાના પતિનો પ્રેમ જ ન મળે તો શું ફાયદો આવી જિંદગી જીવવાનો? તેને તો કોઈ બીજી છોકરી પસંદ છે, તો પછી હું જીવીને શું કરું? બધી હકીકત જાણ્યા પછી સોનાલીની આંખો ફાટેલી રહી ગઈ. તે પોતાની જાતને સંભાળી નહોતી શકતી. એકાએક તેને
પોતાના અને નીરવના સંબંધનો ખ્યાલ આવ્યો. આ માણસે તો ફક્ત અને ફક્ત મને પ્રેમ જ કર્યો હતો. ક્યારેય પોતાના પ્રેમમાં કોઈ કમી આવવા દીધી નહોતી. મારી દરેક જરૂરત પૂરી કરવાની ભરપૂર કોશિશ કરી હતી. તો પછી આખરે અમારા બંનેનો સંબંધ કેમ તૂટ્યો? થોડીવાર બાદ સોનાલી અને નીરવ હોસ્પિટલથી બહાર આવ્યા તો નીરવે પૂછ્યું, ક્યાં જવું છે સોનું? જો તને બરાબર ન લાગતું હોય તો હું તને તારા ઘરે મૂકી આવું. તારો સામાન તું કાલે લઈ જજે. એટલે સોનાલી બોલી, ના નીરવ, તારા ઘરે જઈએ. એક વખત હું પાછી જતી રહીને તો ફરી ક્યારેય પણ આવી નહીં શકું. આખા રસ્તે સોનાલીના દિમાગમાં વિચારોનું તોફાન ચાલતું રહ્યું. વિચારવા લાગી, બરાબર તો કહી રહ્યો હતો નીરવ કે જે લોકો સોશિયલ મીડિયા પર ખુશ નજર આવે છે, જરૂરી તો નથી કે તે હકીકતમાં જિંદગીમાં પણ ખુશ હોય. આપણે તેમને જોઈને પોતાની તુલના તે લોકોથી કરવા લાગીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આપણે પણ એવી જ જિંદગી જીવીએ. અને એ જ જીદમાં જે આપણી પાસે હોય છે, આપણે તેનું પણ મહત્ત્વ નથી સમજી શકતા. રસ્તામાં જ્યારે સિગ્નલ પર નીરવે બાઇક ઊભી રાખી તો સોનાલીએ જોયું કે ત્યાં જ તેમની બાજુમાં એક બાઇક પર એક નવવિવાહિત યુગલ બેઠેલું હતું. પતિની પાછળ બેઠેલી પત્ની પોતાના પતિને પકડીને બેઠી હતી. ચહેરા પર મુસ્કુરાહટ હતી, મનમાં એક શાંતિ હતી, માનો તેની સાથે રહીને તે પૂર્ણ રૂપે સુરક્ષિત અનુભવી રહી હતી. તેને જોતા સોનાલી વિચારવા લાગી, કેટલો મધુર હોય છે એવા વ્યક્તિનો સાથ જે આપણને ખૂબ જ પ્રેમ કરતો હોય. કેટલો મોટો હોય છે તે પ્રેમ જે મેળવીને એક સ્ત્રી પોતાની સંપૂર્ણ પીડાઓને ભૂલી જાય છે. ક્યારેક હું પણ નીરવ સાથે આવી રીતે જ પ્રેમભરી જિંદગી જીવી રહી હતી. પછી પોતાના હાથમાં કોર્ટના કાગળ જોઈને તે મનમાં ને મનમાં બોલી પડી, આ કાગળના ટુકડાઓએ મારાથી ફક્ત મારા પ્રેમને જ નથી છીનવી લીધો, પરંતુ મારી દરેક ખુશી, દરેક તહેવારને હંમેશા માટે છીનવી લીધી. તે ખૂબસૂરત પળોને છીનવી લીધા જે ક્યારેક અમે બંને એકસાથે જીવ્યા હતા. થોડીવાર પછી તે લોકો ઘરે પહોંચ્યા તો નીરવ બોલ્યો, સોનું, તું રૂમમાંથી પોતાનો સામાન લઈ લે. પછી જેવો જ નીરવ બીનાબેન પાસે તેના રૂમમાં જવા લાગ્યો તો સોનાલી બોલી, નીરવ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. નીરવે સોનાલી તરફ જોયું તો તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તેને આવી રીતે જોઈને નીરવ ચિંતાથી બોલ્યો, તું ઠીક તો છે ને સોનું? અહીં બેસ, કહે શું કહેવા માગે છે. પરંતુ ઈચ્છા છતાં પણ સોનાલી કંઈ બોલી શકી નહીં. તેનું હૃદય બેસતું જતું હતું, તે રડતી જતી હતી. થોડીવાર ચૂપ રહ્યા બાદ નીરવે કહ્યું, સોનું, એક વાત પૂછું? આટલા મહિના આપણે બંને એકબીજાથી અલગ રહ્યા. શું તને એક ક્ષણ માટે પણ એવું ન લાગ્યું કે તારે મારી સાથે વાત કરવી જોઈએ? એક વખત મને ફોન તો કરવો હતો. શું આટલો નબળો હતો આપણો સંબંધ? કહેતા કહેતા નીરવનો અવાજ પણ ગળગળો થઈ ગયો. એટલે સોનાલી બોલી, સાચે કહું, ઘરેથી જવાનો નિર્ણય લઈને મેં પોતાના જ પગ પર કુલ્હાડી મારી લીધી. હું તારાથી થોડી એવી નારાજ શું થઈ કે મેં બીજાને આપણા બંને વચ્ચે આવવાની પરવાનગી આપી દીધી. મારા પોતાના જ લોકોએ મારા ગુસ્સાને ક્યારે નફરતમાં બદલી નાખ્યો મને ખબર જ ન પડી. અને જ્યારે આ વાતનો અહેસાસ થયો ત્યાં સુધીમાં હું કોર્ટના પેપર સાઇન કરી ચૂકી હતી. મારા પોતાનાઓએ જ મને તારાથી એટલી હદ સુધી દૂર કરી નાખી કે ફરી ક્યારે તારી પાસે પાછી વળીને આવી ન શકી. પરંતુ આ બધામાં ભૂલ મારી પણ હતી કે મેં તેમને તે તક આપી. નીરવ, આજે બધું થયા પછી મને અહેસાસ થઈ રહ્યો છે કે જાણે બધું જ પાછળ છૂટી રહ્યું હોય. છૂટાછેડા થવાની સાથે જાણે મારી જિંદગી મારાથી દૂર થઈ રહી હોય. આજે મને સમજાણું કે જે મારી સૌથી વધારે ચિંતા કરતો હતો મેં તેની જ કદર કરી નહીં. જે વાતો તે મને સમજાવવા માટે કહી હતી તે વાતો તે સમયે મને ખોટી લાગી રહી હતી. પરંતુ ધીરે ધીરે દુનિયાદારીની સમજ આવવાની સાથે સાથે તે બધી વાતો મારી સમજમાં આવી ગઈ છે. આજના સમયમાં સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ એ જ છે કે આપણે આપણા સંસ્કારોથી દૂર થતા જઈએ છીએ, પોતાની મરજીથી જીવવા માંગીએ છીએ. સોશિયલ મીડિયા અને એપ્લિકેશન્સના આ જમાનામાં આપણે આખો દિવસ એટલી બધી સાઇટ પર વિઝિટ કરીએ છીએ ને કે આપણને પોતાના ઘરના પાસે પણ બેસવાનો સમય નથી. પોતાના સંબંધોને આપણે પૂરી રીતે કિનારે કરી નાખ્યા છે. પરંતુ નીરવ, આ બધી વાતો સમજવામાં મેં કદાચ ઘણું મોડું કરી નાખ્યું છે. આટલું કહેતા
સોનાલી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. પછી થોડી શાંત થઈને બોલી, પરંતુ નીરવ, તું પણ મને એક વખત ફોન કરી શકતો હતો ને? એક વખત મને મનાવવાની કોશિશ તો કરી હોત, અથવા તો મને લેવા જ આવી ગયો હોત. એટલે નીરવ બોલ્યો, વિચાર્યું તો ઘણી વખત, પરંતુ કદાચ અહમની દિવાલો ભાવનાઓથી ક્યાંય વધારે મજબૂત બની ગઈ હતી. જો ઘમંડને એક તરફ રાખીને મેં પરિસ્થિતિને સુધારવાની કોશિશ કરી હોત ને, તો આપણો સંબંધ તૂટવાથી બચી જાત. કહેતા કહેતા નીરવની આંખોમાં પણ આંસુ આવી ગયા. એટલે સોનાલી નીરવની સામે ઘૂંટણ ઉપર બેસી ગઈ અને બોલી, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ નીરવ. શું તું પોતાના ઘરમાં અને દિલમાં ફરીવાર મારા માટે જગ્યા બનાવી શકીશ? એ જગ્યા તો હજી તારી જ છે સોનું. તું ભલે શારીરિક રીતે આ ઘર છોડીને જતી રહી હતી, પરંતુ તારા ગયા પછી એક દિવસ પણ એવો નથી ગયો જ્યારે હું તારી યાદમાં રોયો ન હોઉં. પાછી આવી જા સોનું, મને તારી જરૂર જ છે. આ જોઈને સોનાલીના મોઢામાંથી તો જાણે શબ્દ જ ઉચ્ચારિત નહોતા થઈ શકતા. એક ઝટકામાં જ તેણે કોટના તે પેપર ફાડી નાખ્યા. ત્યારે સોનાલીના ફોન પર રિંગ વાગી. હલો બેટા, તું હજી સુધી ઘરે કેમ ના પહોંચી? ક્યાં રહી ગઈ? મમ્મી, હું તો ક્યારની ઘરે પહોંચી ગઈ છું, પરંતુ તમારા ઘરે નહીં, મારા અને નીરવના ઘરે. અને હવે આ જ મારું ઘર છે. એટલું કહેતા સોનાલીએ ફોન મૂકી દીધો અને નીરવને ગળે વળગી ગઈ. અને બંને એકબીજાને વળગીને ખૂબ જ રડ્યા. થોડીવાર પછી નીરવ અને સોનાલીને ખબર પડી કે બીનાબેન ઘરે નથી. તેમણે ચારે તરફ જોયું, પરંતુ તેઓ ક્યાંય મળ્યા જ નહીં. નીરવે મમ્મીને ઘણી વખત ફોન લગાડ્યો, પરંતુ ફોન પણ નહોતો લાગી રહ્યો. લગભગ 1 કલાક પછી બીનાબેનનો ફોન આવ્યો. મમ્મી, તમે ક્યાં છો? અમને કયા વગર કેમ જતા રહ્યા? આવું પણ કોઈ કરે? એટલે સામેથી તેની મમ્મીનો અવાજ આવ્યો, બેટા, આમ તો છોકરાઓ પોતાના માતા પિતા પાસેથી ઘણું બધું શીખે છે, પરંતુ આજે મારા છોકરાઓ પાસેથી મને શીખવા મળ્યું. હું તારા પપ્પાના ઘરે છું. આજથી હું અને તારા પપ્પા એક સાથે રહીશું. મિત્રો, પતિ પત્નીમાં પ્રેમ અને તકરાર એક જ સિક્કાની 2 બાજુ છે. જરાક અમથી વાત પર કોઈ એવો નિર્ણય ન લેવો જોઈએ કે જિંદગીભર અફસોસ રહે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.